શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે। આ પાયાને મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેન શ્રી મુકેશ પુરીના માર્ગદર્શન હેઠળ ઈ બસ સેવા શરૂ કરવા સાથે ઉજાગર થયો છે। ગુજરાત સરકારના દ્રષ્ટિકોણને આગળ વધારતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા ઓથોરિટી વિસ્તારના 19 ગામોના વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ માત્ર પરિવહન સેવા નથી, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા લેવામાં આવેલ પહેલ છે। નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને શ્રીફળ વધેરીને તેમજ બાળકોનું મોઢું મીઠું કરાવીને બસને શાળાએ રવાના કરી હતી। પ્રારંભિક દિને 180થી વધુ વિદ્યાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો। આજ રોજ નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના એકતાનગર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટી વિસ્તારમાં આવતા 19 ગામોના જે શાળાએ જતા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે સારી રીતે એ લોકો શાળાએ જઈ શકે, એમના અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે અને સમયસર શાળાએ પહોંચી શકે એ માટે એક ખૂબ જ સુંદર એક આયોજન થયું છે। અને જેના ભાગરૂપે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આવતા દરેક ગામોમાંથી જે બાળકો 200 જેટલા બાળકો જે આ શાળામાં અભ્યાસ કરવા જાય છે એ લોકોને માટે શાળામાં સારી રીતે પહોંચવા એક બસનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ બસ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર ત્યાં એમના શાળાએ પહોંચાડવામાં આવશે અને સાથે સાથે એમને ત્યાંથી લઈ આવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આ ખૂબ જ સુંદર એક આયોજન થયું છે, જેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે, સમયસર શાળાએ એમને જવા મળે છે અને સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ અભિગમ એક લોકોની સેવા માટે ખૂબ જ સુંદર આયોજન થયું છે। તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાતની સંવેદનશીલ સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી કે જેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ખૂબ જ સારી સેવા જે વિદ્યાર્થી મિત્રો માટે થઈ રહી છે એ ખૂબ જ સારો એક અભિગમ કેળવવામાં આવ્યો છે, એ ખૂબ જ સારી વાત છે। અને આનાથી શાળાના વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય જોખમાતું હતું એ ભવિષ્ય પણ હવે ખૂબ જ ઉજ્જવળ બનશે એવી સુંદર કામના સાથે આ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સેવાઓ અવિરતપણે ચાલુ રહે એટલી શુભકામના પણ પાઠવું છું।